હલો એવરીબડી. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2ના અમુક એક્સ્ટ્રા જે દાખલાઓ છે એની પણ ચર્ચાઓ કરી છે. ત્યાં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બીજી એક વસ્તુ કે ચેપ્ટર નંબર 2ની અંદર બધી થિયરીઓ, બધા દાખલાઓ આપણે જે ટેક્સ્ટ બુકના છે એ તો આપણે કમ્પ્લીટ કરેલા જ છે, અને એક્સ્ટ્રા પણ અમુક દાખલાઓ જે કરાવેલ છે એ વ્યવસ્થિત કરવા. ત્યારબાદ જે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે આપણે વાતો કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણા પાસે જે બધી થિયરીઓ છે એ થિયરીઓના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને વ્યવસ્થિત તૈયાર કરવાના અને એક નોટની અંદર નોટ ડાઉન કરવાના રહેશે. એ જે નોટ ડાઉન કરેલા જે એમસીક્યુ છે ત્યારબાદ તમારે એ એમસીક્યુ રેફરન્સની અંદરના જે એમસીક્યુ છે એને સોલ્વ કરવાના પ્રયત્ન કરવાના છે. એની અંદર પણ આપણે ઘણીવાર વાતો કરી છે કે લેવલ પ્રમાણે એ એમસીક્યુ સોલ્વ કરવા. દાખલા તરીકે જે થિયરી બેઝ હશે એ થિયરી બેઝને પહેલાં કરવાના, એટલે કે સાદા એમસીક્યુ જે ડાયરેક્ટ થિયરી ઉપરથી થઈ જતા હોય એવા. અને જે પ્રમાણે આપણે વિડીયો લેક્ચર કરેલા છે એ વિડીયો લેક્ચરમાં જે પ્રમાણે આપણે થિયરી ની મેથડનો ઉપયોગ કરેલો છે એ મેથડના ઉપયોગ પ્રમાણે આપણે એ જે એમસીક્યુ છે તે સોલ્વ કરવાના. અને બને ત્યાં સુધી રેફરન્સની અંદર એવું હોય છે કે ટૂંકી રીત આપી દીધી હોય અને અંદર ડાયરેક્ટ મેથડનો પણ ઉપયોગ કરેલો હોય છે. તો બને ત્યાં સુધી કન્સેપ્ટનો ઉપયોગ કરવો કે જેથી જે થિયરીઓ છે એ પણ એક દ્રઢ થતી જાય અને સાથે સાથે આપણા એમસીક્યુ પણ થતા જશે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે મેથડ છે એ મેથડનો ઉપયોગ કરવો, આપણે થિયરી જે છે એ થિયરીનો ઉપયોગ કરવો અને સતત એમસીક્યુ કરતા રહેવું. લેવલ 1 એટલે બેઝિક હશે. લેવલ 2ની અંદર જ્યારે બધી થિયરીઓ વંચાઈ જાય ત્યાર પછી જે મિક્સ એમસીક્યુ આવે છે એ મિક્સ એમસીક્યુને તૈયાર કરવા કે જેથી કોઈ એમસીક્યુની અંદર આપણને ક્વેરી ના આવે. તો આ રીતે આપણે એમસીક્યુને રેડી કરવાના છે, તૈયાર કરીશું. તો ત્યાં આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું છે. આજે આપણે નવા એક ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7, કણોના તંત્ર અને ચાક ગતિ. અત્યાર સુધી તમે ચેપ્ટર નંબર 3, 4 અને 5 આપણે જાણીએ છીએ કે 11 સાયન્સની અંદર જે આખો કન્સેપ્ટ જે છે તે મિકેનિક્સનો છે. અને ત્રીજા ચેપ્ટરમાં તમે ભણેલા છો કે મિકેનિક્સના બે ભાગ, એની અંદર કાઇનેમેટિક્સ છે અને ડાયનેમિક્સ છે, અને બેનો જો સમન્વય થાય તો એનાથી મિકેનિક્સ બને છે. આપણે ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટરની જો ચર્ચા કરીએ તો ત્રીજું ચેપ્ટર એક સુરેખ ગતિ છે અને ચોથા ચેપ્ટરની અંદર સમતલમાં ગતિ છે. તો એ જે ગતિ થઈ એ ગતિના જ્યારે આપણે કન્સેપ્ટની વાતો કરીએ તો એ ગતિ એટલે શું, પછી એ ગતિમાં સ્થિર, સ્થાનાંતર, વેગ, ઝડપ, પ્રવેગ બધાની આપણે ચર્ચા કરીએ છીએ. એનો મતલબ કે આપણે કાઇનેમેટિક્સની વાતો ત્યાં કરી છે ત્રીજું અને ચોથા ચેપ્ટરમાં. અને ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટરમાં જે કાઇનેમેટિક્સ જે છે એનો મતલબ જ એવો થાય કે જ્યારે જે પદાર્થ જે છે, જે કણ છે, એની જે ગતિ છે એ કોઈ પણ પ્રકારના કારણો વગર આપણે કરવામાં આવે ત્યારે એ જે શાખા છે એને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ. અને જ્યારે કોઈ પદાર્થ અથવા તો કણની જે ગતિ છે, વસ્તુની જે ગતિ છે એની ચર્ચા આપણે કોઈ કારણો સાથે, કોઈ ગુણધર્મ સાથે કરીએ તો એને આપણે ડાયનેમિક્સ કહીએ છીએ. તો એ રીતે આપણે ચેપ્ટર કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સથી આપણે મિકેનિક્સની વાતો કરેલી. તો એ જે કન્સેપ્ટો છે એ કન્સેપ્ટોના જેવા જ કન્સેપ્ટો આજે આપણે જે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરી રહ્યા છીએ એની અંદર પણ છે. બદલાશે માત્ર સંદર્ભ બદલાશે કે ગતિ કેવા પ્રકારની છે, ગતિનો અર્થ બદલાવાનો નથી. એટલે જો હું અત્યારે જો કહું તો તમે જે કાઇનેમેટિક્સ ભણેલા છો એ જ કાઇનેમેટિક્સ આપણે અહીં ભણવાના છે. પણ ત્યાં ત્રીજું અને ચોથું ચેપ્ટર તમારું કાઇનેમેટિક્સનું હતું અને પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર જે છે એ ડાયનેમિક્સનું છે.
અત્યારે તમે જે 5મું ચેપ્ટર ભણી રહ્યા છો તો તેની અંદર પણ તમે હવે બળની ચર્ચા કરી રહ્યા છો. ત્યાર પછી કાર્યની વાતો આવશે, ત્યાર પછી પાવરની ચર્ચાઓ આવશે. તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સના સમન્વયથી આપણે મિકેનિક્સની વાતો કરીએ છીએ. તો આજે જે ચાક ગતિની બી ચર્ચા કરીશું તો એની અંદર પણ કાઇનેમેટિક્સ છે અને ડાયનેમિક્સ છે. પણ આપણે અહીં કાઇનેમેટિક્સને રોટેશનલ કાઇનેમેટિક્સ કહીશું અને જે ડાયનેમિક્સ છે એને રોટેશનલ ડાયનેમિક્સ કહીશું. મતલબમાં અહીં કહેવાનો અર્થ એક જ છે કે ગતિનો અર્થ બદલાવાનો નથી, ગતિનો એક સંદર્ભ બદલાયો છે. દાખલા તરીકે ત્યાં સમતલમાં ગતિ હતી, સુરેખ ગતિ હતી. તો ગતિનો મતલબ આપણે જાણીએ છીએ કે જ્યારે સમયની સાપેક્ષ કોઈ એક પદાર્થ એક સ્થાન પરથી જ્યારે બીજા સ્થાન ઉપર જાય છે ત્યારે એ પદાર્થે ગતિ કરેલી એમ કહી શકીએ છીએ. અથવા તો યામાક્સ પદ્ધતિના સંદર્ભમાં જો આપણે વાતો કરીએ તો આપણે જાણીએ છીએ કે જ્યારે યામાક્સોના યામ બદલાતા હોય સમયની સાથે ત્યારે આપણે એ પદાર્થ, એ કણ કે વસ્તુ, વ્યક્તિ એ ગતિ કરે છે એમ આપણે કહીએ. તો ત્યાં સુરેખ ગતિ હતી, અહીં આપણે ચાક ગતિ કરીશું. તો આપણા માટે મોસ્ટ ઓફ બધા ચેપ્ટરની વાતો કરીએ તો એક જ મહત્વની વાતો કે એના જે વ્યાખ્યાઓ છે એની વ્યાખ્યાઓ કઈ કઈ હોઈ શકે અને સંદર્ભ કયો હોઈ શકે એની ચર્ચા આપણને યાદ હોવી જોઈએ. બીજી એક વાત કે તમે ચોથા ચેપ્ટરની અંદર સદિશના ટોપિકો ભણેલા છો. એ સદિશ એટલે શું, સદિશના જે પ્રકાર છે, સદિશના સરવાળા, સદિશની બાદબાકી, સદિશનું મૂલ્ય, સદિશના ગુણાકાર, એમાં ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટનો તમે ભણેલા છો. હવે એનો જે ઉપયોગ છે તે હવે પછીના આ ચેપ્ટરોની અંદર થશે. મારે તમને એક વાત જણાવવાની કે આપણું જે 11 સાયન્સ અને જે 12 સાયન્સ છે એ બંને જે સ્ટાન્ડર્ડ જે છે એ વેક્ટર બેઝ છે. એટલે એનો અર્થ એમ થયો કે જે સદિશના ટોપિક જે તમે ભણેલા છો એ સદિશના ટોપિક વધારે પડતા તમારે તૈયાર કરવાના રહેશે કે જેથી આપણે એનો ઉપયોગ આ બધા ચેપ્ટરોની અંદર કરી શકીએ. આપણે પણ ચેપ્ટર નંબર 7ની અંદર ઘણો બધો સદિશનો ઉપયોગ કરીશું અને 12 સાયન્સની અંદર પણ એનો ઉપયોગ ઘણો બધો આવશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો તમારે એ જે સદિશના જે ટોપિકો તમે જે ચેપ્ટર નંબર 4ની અંદર કરેલા છે એ વ્યવસ્થિત તૈયાર કરવા કે જેથી અહીં સરળતા રહે. ખાસ કરીને જે સદિશના જે ગુણાકાર છે એમાં ક્રોસ પ્રોડક્ટની જો વાતો કરીએ, a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab સાઇન થીટા ઇન્ટુ n કેરેટ, જ્યાં n કેરેટ એકમ સદિશ છે. તો એ જે ટોપિક જે છે એ ટોપિકનો વધારે પડતો ઉપયોગ થશે. કારણ કે આપણે જાણીએ છીએ કે બે સદિશ જે છે એનો ગુણાકાર એવી રીતે થાય, બરાબર, કે એ જે ગુણાકાર છે એ આપણને સદિશ મળતો હોય તો ત્યારે એને આપણે સદિશ ગુણાકાર કહીએ છીએ. જ્યારે ડોટ પ્રોડક્ટની અંદર આપણે જાણીએ છીએ કે બે સદિશોના ગુણાકાર એવી રીતે થાય કે એનું જે પરિણામ જે છે એ અદિશ મળતું હોય છે તો એને આપણે ડોટ પ્રોડક્ટ કહીએ છીએ. કહેવાનો અર્થ એક જ છે કે અહીં એ ક્રોસ પ્રોડક્ટની અંદર જ્યારે તમે દિશાની વાતો કરશે ત્યારે આપણે સ્ક્રૂના નિયમ જે છે એની પણ આપણે ચર્ચા થઈ છે. એટલે સ્ક્રૂનો નિયમનો ઉપયોગ થશે અથવા તો જમણા હાથના જે અંગૂઠાનો નિયમ, એટલે જો આપણે એ અંગૂઠાના નિયમનો પણ ઉપયોગ કરીશું. જ્યારે પણ આપણા પાસે એ બાબતો આવશે ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવીશ. પરંતુ તમારે એ જે ટોપિકો છે તે વ્યવસ્થિત કરવા કે જેથી આપણને અહીં ઉપયોગ કરવામાં સરળતા રહે. તો આપણે ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરીએ છીએ, કણોના તંત્ર અને ચાક ગતિ. સૌપ્રથમ મારે તમને એક વાત કહેવી છે કે અહીં કણોનું તંત્ર છે. અત્યાર સુધી આપણે કોઈ એક પદાર્થની ગતિની વાતો કરતા હતા, કોઈ એક કણની ગતિની વાતો કરતા, એક વસ્તુની વાતો કરતા હતા. પણ કણોનું બનેલું તંત્ર, કણોનું બનેલું તંત્ર એટલે કે એક આખી સિસ્ટમ છે કે જેમાં ઘણા બધા કણો એ એકબીજા સાથે આંતર પ્રક્રિયાઓ કરતા હશે અને એના ઘણા બધા કણોનું જે તંત્ર હશે એ કણોના તંત્ર પર આધારિત આપણે ચર્ચાઓ કરીશું. દાખલા તરીકે હું તમને એક વાત કરું કે ધારો કે આ એક પદાર્થ છે, તો
તો આ પદાર્થની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા કણો છે. અત્યારે તો આપણે કેવું હોય તો અત્યારે આ પદાર્થ જે છે એ ઉપર આ રીતે જાય છે, નીચે આ રીતે જાય છે. તો આપણે એમ કહીએ છીએ કે પદાર્થ ઉપર ગતિ કરે છે, પદાર્થ નીચે ગતિ કરે છે. તો આ રીતે આપણે એક જ પદાર્થ કે એક જ કણની વાતો કરતા હતા. પરંતુ હવે આ જે પદાર્થની અંદર જે બધા જે કણો છે એ બધા જ કણોની આપણે ચર્ચાઓ કરવાની છે. અને એ બધા કણો કેવી ગતિ કરે છે. અત્યારે મારે કેવું હોય કે આ ઉપર આ રીતે v જેટલા વેગથી ગતિ કરે છે, તો એ એક જ પદાર્થની વાત થઈ ગઈ. પણ અંદરના જે કણો છે એ કણો પણ બધા ગતિ કરે છે, તો એના વેગો કેટલા હોય તો એની પણ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું. એટલે કણોનું બનેલું એક તંત્ર છે અને એમાં પણ આપણે દ્રઢ પદાર્થની વાતો કરીશું. એટલે અહીં આપણે આ ચેપ્ટરની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે એક વાત જણાવી દઉં કે જે મૂળ બાબતો જે છે, બેઝિક જે પાયાના પોઈન્ટો છે, તે અહીં એની જે આવતી જે ભૌતિક રાશિઓ છે એની વ્યાખ્યાઓ છે, જે ટોપિક છે એ બહુ અગત્યના રહેશે. શરૂઆતના જે ટોપિકો છે જેની અન્ડરસ્ટેન્ડિંગ એ તમને આખા ચેપ્ટર દરમિયાન જરૂર પડશે અને તેથી અહીં બરાબર ધ્યાનથી સમજી લેવો. તો સૌ પ્રથમ આપણે અહીં એક શબ્દ છે દ્રઢ પદાર્થ. વન બાય વન આપણે આ બધી ચર્ચાઓ કરતા જઈએ. તો દ્રઢ પદાર્થ એટલે શું? અત્યારે દ્રઢ પદાર્થની જો વાતો કરવી હોય તો એમ કહી શકાય આપણે ઘન પદાર્થની વાતો તો કરીએ છીએ, પણ દ્રઢનો મતલબ શું થશે? દાખલા તરીકે આ જે એક આપણા પાસે જે માર્કર છે, તો આ જે માર્કર જે પેન છે એક દ્રઢ છે. તમે જોઈ શકો છો કે આ દ્રઢ પદાર્થ છે, તો એના જે દરેક કણ છે એ દરેક કણના સાપેક્ષ સ્થાન બદલાતા નથી. એટલે કે દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જે ચોક્કસ છે. સૌ પ્રથમ એક વાત કહી દઉં, એ દ્રઢ પદાર્થ એક ચોક્કસ પદાર્થ છે. બીજો પોઈન્ટ જો આપણે કહીએ તો એ અપરિવર્તિત છે. એનો મતલબ કે એનામાં કોઈ ફેરફાર થતો નથી. અને ત્રીજી વાત જો કરી દઈએ, આ બધી જે બાબતો છે ને એને ધ્યાનમાં રાખજો કે ત્રીજી જે બાબત આપણા પાસે આવશે એ ત્રીજી બાબત કે એના જે કણો વચ્ચેના જે સાપેક્ષ સ્થાન છે એ કદી પણ બદલાતા નથી. દાખલા તરીકે અત્યારે હું આ જે દ્રઢ પદાર્થ જે માર્કર છે એને લઈએ તો આટલે એક કણ છે, આ એક કણ છે અને આ એક કણ છે. આમ 1, 2 અને આ 3 કણની આપણે ચર્ચા કરીએ છીએ. તો આ દ્રઢ પદાર્થને જ્યારે હું ઉપરની તરફ લઈ જઈશ, આ રીતે ઉપરની તરફ આપણે આમ લઈ જઈએ, તો આ 3 જે કણો છે એ પણ ઉપરની તરફ જ જાય છે. અને એમની વચ્ચેના જે સાપેક્ષ સ્થાનો છે આ જે સાપેક્ષ સ્થાનો છે તે અહીં બદલાતા નથી. એટલે આ પદાર્થ એક ચોક્કસ પદાર્થ કહી શકાય, પરિવર્તિત થતો નથી અને સાથે સાથે એના કણોના જે સાપેક્ષ સ્થાન છે તે બદલાતા નથી. તો એવા આપણે દ્રઢ પદાર્થ સાથે આ ચેપ્ટરની અંદર કામ કરવાનું છે. તો પહેલો પોઈન્ટ હતો દ્રઢ પદાર્થ એટલે શું? તો ફરી એકવાર આપણે વ્યાખ્યા આપી દઈએ. તો દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જે ચોક્કસ છે, જે અપરિવર્તિત છે અને ત્રીજી વાત આપણે કીધું કે એના કણો વચ્ચેના જે સાપેક્ષ સ્થાનો જે છે એ સાપેક્ષ સ્થાન બદલાતા નથી. આ બે વચ્ચેના એવું નહીં, આની અને આની વચ્ચેનું સ્થાન પણ બદલાતું નથી, આનું અને આની વચ્ચેનું સ્થાન પણ બદલાતું નથી. તો કહેવાનો અર્થ એક જ છે કે અહીં સાપેક્ષતા, આ 3 પોઈન્ટ જે છે વેરી મોસ્ટ આઈએમપી થશે. હવે એ જ જે દ્રઢ પદાર્થ છે એની આપણે ગતિની ચર્ચા કરીએ. તો એ ગતિ ઉપરથી ત્યાર પછી આપણે શુદ્ધ સ્થાનાંતરની વાતો કરીએ કે શુદ્ધ ગતિ કોને કહેવાય, અને ત્યાર પછી આપણે ચાક ગતિની પણ ચર્ચા કરીએ. તો અહીં ધારો કે આપણા પાસે જે દ્રઢ પદાર્થ છે એને આપણે કોઈ એક આ રીતે ઢાળ છે, એ ઢાળ ઉપરથી સરકાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીં એક ઢાળ છે કે જે ઢાળ એંગલ થીટા જેટલો છે. હવે એના ઉપર અહીં એક દ્રઢ પદાર્થ રાખેલ છે, આ રીતે એક દ્રઢ પદાર્થ આપણે અહીં મૂકી દઈએ છીએ.
હવે આ દ્રઢ પદાર્થની અંદર ધારો કે આપણે બે કણ અહીંયા વિચારીએ, ધારો કે પોઈન્ટ 1 P1, અહીં પોઈન્ટ 2, એને નામ આપી દઈશું P2 નામ આપીશું. તો આ જે બે આપણા પાસે જે કણો છે, ઘણા બધા કણો છે, કણોનું બનેલું તંત્ર છે, એટલે એની અંદર n કણો છે એમ પણ આપણે કહી શકીએ, પણ આપણે અત્યારે સમજૂતી માટે માત્ર બે કણની ચર્ચા કરી રહ્યા છે. આ એક ધાડ આપેલો છે અને આ જે ધાડ છે એના ઉપર આ એક બ્લોક મૂકેલ છે. હવે તમે જોઈ શકો છો કે આ પદાર્થ દ્રઢ પદાર્થ છે, એટલે ચોક્કસ છે, અપરિવર્તિત છે, એના સાપેક્ષ સ્થાન બદલાતા નથી. હવે ધારો કે આ જે ધાડ છે એના ઉપરથી આ પદાર્થને આપણે આ રીતે સરકાવીએ છીએ. તો સરકાવીશું તો એ જે પદાર્થ છે તે ધારો કે થોડા સમય પછી અહીં હશે. તો અહીં જે હશે ત્યારે આ જગ્યા ઉપર બી અહીંયા આપણે જો લખી દઈએ તો આટલે P1, અહીં આપણે કહીશું P2, એટલે કે થોડા સમય પછી અહીં જે આવશે તો અહીં આપણે જો કેવું હોય તો એમ કહી શકાય, ધારો કે એની જે ગતિની દિશા એટલે કે આ રીતે હતી, આનો વેગ પણ આ દિશામાં હતો, આનો વેગ આમ હતો. હવે આ જગ્યા પર જ્યારે હશે ત્યારે પણ એનો વેગ આ રીતે જશે અને બંનેના જે વેગો જે છે એ બંનેના વેગ અહીં સરખા હશે. એટલે કહેવાનો અર્થ એક જ થાય અહીંયા કે આ ધાડ ઉપરથી જ્યારે આવા દ્રઢ પદાર્થને જ્યારે સરકાવીએ, એટલે કે અહીં તમે જોઈ શકો છો કે એક જ ગતિ છે, સુરેખ ગતિ થાય છે, અને આ જે ગતિ છે એને શુદ્ધ સ્થાનાંતર બી આપણે કહી શકાય, કે જેમાં આ સાપેક્ષ સ્થાન જે છે એ પણ બદલાતા નથી અને દરેક જે કણો છે એ કણોના જે વેગ છે એ વેગ એ અચળ રહે છે, એટલે કે એક સમાન રહેશે. એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે કોઈ શુદ્ધ સ્થાનાંતરની ગતિ થતી હોય, બરાબર, તો ત્યારે એના વેગ જે છે એ સમાન રહે છે. બીજા પણ આપણે એક્ઝામ્પલની આપણે ચર્ચાઓ કરીએ, પણ તે પહેલા આ જે શુદ્ધ સ્થાનાંતર છે એ ઘણું જ અગત્યનું છે. ચાક ગતિની આપણે ચર્ચાઓ કરીએ છીએ, પણ તે પહેલા શુદ્ધ સ્થાનાંતર એટલે શું અને ચાક ગતિમાં ફરક શું હોઈ શકે તો તેની પણ આપણે ચર્ચા કરીએ. હવે એક બીજી આકૃતિ આપણે જો અહીં દોરીએ તો એ આકૃતિની અંદર ધારો કે એ જ ધાડ છે, પરંતુ એ ધાડ ઉપર આપણે અહીં કોઈ એક નળાકાર છે, એ નળાકારને આપણે સરક્યા વિના, ફરી એકવાર બોલું છું, આ ધાડ પરથી એક નળાકારને સરક્યા વિના આપણે ગબડાવીએ છીએ. એટલે અત્યારે એમ કેવું હોય તો આ અત્યારે બ્લોક છે એ ધાડ ઉપરથી સરકે છે, પણ આ જે એક નળાકાર જેનો આપણે આરથી દર્શાવેલ છે, ધારો કે આપણે આ નળાકાર મૂકવું હોય તો આ રીતે આપણે આમ નળાકાર મૂકી શકાય આ રીતે, અને આ રીતે જો નળાકાર મૂકીએ તો એ જે નળાકાર છે આમ ફરતો 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 આ રીતે નીચે જશે. જો ધડ હશે તો આપણે આમ વિચારીએ તો આમ ફરતો ફરતો આ રીતે નીચે જશે. એ સરકતો નથી. આપણે ફરી એકવાર કરીશું કે અહીં જો આપણે કરીશું તો આ રીતે એ ધાડ ઉપરથી આ રીતે ગબડે છે એવું હું કહું છું. અને જો ગબડે છે તો એનો મતલબ એવો થયો કે અહીં જ્યારે આ જગ્યા પર હશે ત્યારે એના ઘણા બધા કણો હશે, આ જગ્યા પર બી કણ હશે અને અહીંયા પણ કણ હશે. આપણે ધારો કે એના નામ આ પણ એક કણ હશે. તો અહીંયા જો આપણે નામ આપી દઈએ, ધારો કે આને P1 નામ આપી દઉં, અહીંયા P2 નામ આપું છું, અહીં P3 નામ આપી દઉં અને અહીં P4 નામ આપીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આ અંદરના કણો છે અને એટલા માટે એના જે વેગ જે છે તે આ રીતે હશે, પરંતુ જે અહીં P4 જે છે એ જે P4 કણ છે એ P4 કણનો વેગ આ રીતે હશે, આ સ્પર્શકની દિશામાં હશે. અને બીજી એક વસ્તુ કે અહીં જો એ સરક્યા વિના જો ગબડતો હશે તો સરક્યા વિના જ્યારે ગબડે છે ત્યારે એ સંપર્ક હશે અહીં, અને સંપર્ક હશે તો ત્યાં એ જે કણ છે એ ક્ષણ પૂરતું કેવું હશે, સ્થિર કહેવાય. માટે આ જે P3 છે એ P3 સ્થિર હશે. અહીં P4 જે છે એના વેગની દિશા આ રીતે હશે સ્પર્શકની દિશામાં,
અને અહીં P1 અને જે P2 છે તેની દિશા આ તરફની હશે. તો આ રીતે તમે અહીં જોઈ શકો છો કે અહીં જ્યારે આપણે P1 અને P2 કણો લીધા તો એના વેગ સમાન છે, કારણ કે આ શુદ્ધ સ્થાનાંતર ગતિ છે. જ્યારે અહીં P1, P2, P3 અને P4 જે કણો લીધા એના જે વેગો છે એ સમાન નથી. એનો અર્થ એમ થયો કે આ જે ગતિ છે એ ગતિને આપણે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી શકાશે નથી. એટલે કે એની અંદર કંઈક વધારાનું છે એમ આપણે કહી શકાય. અને એ ગતિ એ ગબડવાની જે ગતિ છે એ. પરંતુ જો આને સ્થિર જો આપણે ગબડાવવું હોય તો આપણે જાણીએ છીએ કે અહીં જો આપણે વિચાર કરીએ તો આ જે પદાર્થ જો હોય આ રીતે આમ, તો એ પદાર્થ અહીં આ અક્ષને અનુલક્ષીને શું કરશે? આ રીતે ગબડશે. કહેવાનો અર્થ એક જ છે કે આ જે અક્ષ છે એ અક્ષને અનુલક્ષીને ગબડે છે. તો આ જે અક્ષને અનુલક્ષીને જે આ પદાર્થની અત્યારે જે ગતિ થાય છે એ ગતિને આપણે ચાક ગતિ કહીશું. અહીં આપણે એક બીજી પણ વાત કહીશું કે જે ધડ પરથી જ્યારે આ પદાર્થ ગતિ કરે છે ત્યારે એ શુદ્ધ સ્થાનાંતરિત માત્ર ગતિ નથી, પણ વધારાની પણ કોઈક એક ગતિ છે જે અક્ષને અનુલક્ષીને થતી હોવી જોઈએ, કે જેને ચાક ગતિ કહીશું. તો આપણા પાસે બીજી વ્યાખ્યા જે આવશે એ બીજી વ્યાખ્યા આપણા પાસે ચાક ગતિની હશે. વેરી મોસ્ટ આઈએમપી આપણા પાસે આ વ્યાખ્યા થવાની, કારણ કે આખા ચેપ્ટરની અંદર આપણે વધારે પડતો આનો જ ઉપયોગ આપણે કરીશું. તો ચાક ગતિ એટલે શું? તો સામાન્ય રીતે વ્યાખ્યા જો કેવી હોય તો એમ કહી શકાય કે જ્યારે કોઈ દ્રઢ પદાર્થ જે છે એના દરેક કણ કોઈ એક નિશ્ચિત અક્ષ ને અનુલક્ષીને, અથવા દરેક જે કણો છે એ દરેક કણો જ્યારે વર્તુળાકાર ગતિ કરતા હોય. ફરી એકવાર બોલું છું કે દ્રઢ પદાર્થના દરેક જે કણો છે એ વર્તુળાકાર ગતિ કરતા હોય, અને એ જે વર્તુળાકાર માર્ગો જે છે એ વર્તુળાકાર માર્ગોના કેન્દ્ર કોઈ એક સ્થિર અક્ષ પર કેન્દ્રિત હોય, તો એવી અક્ષને અનુલક્ષીને થતી જે ગતિ એને આપણે ચાક ગતિ કહીએ છીએ. તો ફરી એકવાર બોલું છું કે દ્રઢ પદાર્થના દરેક કણો વર્તુળાકાર ગતિ કરતા હોય, અને એ દરેક વર્તુળાકાર માર્ગોના કેન્દ્રો કોઈ પણ એક અક્ષ પર અથવા તો કોઈ એક રેખા ઉપર કેન્દ્રિત હોય, અને એ અક્ષને અનુલક્ષીને થતી જે ગતિ એને આપણે ચાક ગતિ કહીશું. ફરી એકવાર, ચાક ગતિ અને વર્તુળાકાર ગતિમાં ફરક છે. એટલે અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે વર્તુળાકાર અને ચાક ગતિમાં ફરક શું છે એને, કારણ કે અહીં ચાક ગતિ કોઈ એક અક્ષને અનુલક્ષીને થાય છે, જ્યારે આપણે આગળના ચેપ્ટરોમાં આપણે વર્તુળાકાર ગતિ એ કેન્દ્રગામી બળને લીધે આપણે જાણીએ છીએ થાય છે, તેની આપણે ચર્ચાઓ કરી છે. દાખલા તરીકે આપણે જે પંખો હોય એ પંખાની જે ધરી છે એને અનુલક્ષીને જે થતી જે ગતિ છે એને આપણે ચાક ગતિ કહી શકાય. આપણે જોઈએ તો એ જે ધરી છે તો એ ધરીની આજુબાજુ બધા કણો હશે. પાંખ જે છે એના નજીકનો છેડો, ધરીની નજીકના બિંદુઓ પણ વર્તુળાકાર ગતિ કરતા હશે, પાંખના છેડા પરના પણ વર્તુળાકાર ગતિ કરતા હશે, પરંતુ એ દરેકના જે કેન્દ્રો છે તે આ ધરી ઉપર શું હશે? કેન્દ્રિત હશે, એટલે કે એના ઉપર હશે, અને એ અક્ષને અનુલક્ષીને જે થતી હોય એ ગતિને આપણે ચાક ગતિ કહી શકાય. દાખલા તરીકે જે કુંભારનો ચાકડો આવે છે એના ઉપર આપણે જે માટલાની એ બનાવવામાં આવે છે, તો એની અંદર જે ધરી હોય એ ધરી પણ અહીંયા હોય તો એ પણ વર્તુળાકાર ગતિ કરતું હશે,
અહીંયા હશે તો એ પણ વર્તુળાકાર ગતિ કરતું હશે, એકદમ નજીક હશે તો પણ વર્તુળાકાર એ કણ ગતિ કરતું હશે, પરંતુ એના જે કેન્દ્રો છે તે આ ધરી ઉપર કેન્દ્રિત હશે અને એને અનુલક્ષીને જે થતી જે ગતિ, બરાબર, તો એને આપણે ચાક ગતિ કહીશું. તો અહીં એક નાની આકૃતિ સાથે આપણે એને સમજીએ, બરાબર. હજુ આપણે એક સ્થિર અક્ષને અનુલક્ષીને થતી જે ચાક ગતિની ચર્ચા કરીએ છીએ. આગળ જતા આપણે ભ્રમણાક્ષની જુદા જુદા, કદાચ એ ભ્રમણાક્ષ, એને ભ્રમણાક્ષ પણ કહેવાય, એને ધરી પણ કહેવાય, પરિભ્રમણ એક અક્ષ પણ કહેવાય, નિશ્ચિત રેખા પણ કહી શકીએ આપણે એને અનુલક્ષીને થતી ગતિ. ધારો કે એવી પણ ગતિ આપણે જાણીએ છીએ કે આ એક આપણા પાસે ટેબલ ફેન છે, તો આ જે ટેબલ ફેન છે એમાં બે ધરી છે, એક તો આ ધરી હશે અને બીજી એક આ ધરી હશે. હવે અહીં આપણે જો વિચાર કરીએ તો આ રીતે આમ મુવમેન્ટ થતું હશે, આ રીતે. તો આ જે ગતિ છે એની અક્ષ એટલે આ થશે અને આ ધરીની અક્ષ અહીં આ થશે. તો અહીં કોઈ એક બિંદુ જે છે એ સંપર્ક બિંદુ જે છે એ સ્થિર છે અહીં. એટલે અહીં જે ધરી છે એ સ્થિર નથી, એ ગતિ કરે છે, બરાબર. તો આપણે આ ચેપ્ટરની અંદર માત્ર જે સ્થિર અક્ષને અનુલક્ષીને થતી જે ગતિ છે એની ચર્ચાઓ કરવાના છે. તો આપણે એના માટે ચાક ગતિને પહેલા સમજી લઈએ ઉદાહરણથી, બરાબર, અને ત્યાર પછી આપણે આગળ બીજી જે ચર્ચાઓ છે તેની વાતો કરીશું. ધારો કે આપણી પાસે એક આ દ્રઢ પદાર્થ છે. ફરી એકવાર સાંભળો, એક દ્રઢ પદાર્થ એક ચોક્કસ પદાર્થ છે, અપરિવર્તિત થતો નથી અને એના સાપેક્ષ સ્થાનો બદલાતા નથી. ધારો કે આ દ્રઢ પદાર્થની ધરીને આપણે આ રીતે લઈશું. હવે આ એક કણ અહીં હશે, તો એ જે કણ છે એ જ્યારે આ અનુલક્ષીને ગતિ કરશે ત્યારે એનું વર્તુળ આ રીતનું બને છે. ધારો કે અહીં હશે, અહીં હશે, તો એનું વર્તુળ આ રીતે બનશે. અને અહીં જો આપણે કહીએ તો આ એક નાની જગ્યા, અહીંયા નાનું અંતર લઈ લઈએ, તો આ ધારો કે આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થના જે કણો છે એ કણોના આપણે નામ આપી દઈએ. ધારો કે અહીં P1 કહી દઈએ, એટલે આને P2 નામ આપીશું અને અહીં આપણે અહીં P3 નામ આપીશું. અને આ કેન્દ્રની વાત કરીએ તો આનું અંતર હશે, આ પણ અંતર હશે, અહીંયાથી આ અંતર હશે. પણ આના અંતર જો આપણે નામ આપીએ તો સોરી, તો આ જે આપણા પાસે છે એ જે ત્રિજ્યા છે, ધારો કે R1 થશે. અહીંયા જો આપણે ત્રિજ્યા કહીશું તો R2 નામ આપીએ અને અહીં R3 નામ આપીશું. અને આ જે ભ્રમણ થાય છે તે એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે કે આ રીતે વિષમ ઘડી દિશામાં આપણે પરિભ્રમણ દર્શાવેલ છે. તો ચાક ગતિ સમજવા માટે એક વસ્તુ સમજી લો કે અહીં કોઈ એક દ્રઢ પદાર્થ છે અને એ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થના જે દરેક કણો છે એના સાપેક્ષ સ્થાન આપણે જાણીએ છીએ કે અહીંથી અહીંનું અંતર હોય કે અહીંથી અહીંનું અંતર હોય કે અહીંથી અહીંનું અંતર હોય, એ બદલાવાના નથી. પણ તમે જોઈ શકો છો કે જ્યારે આ જે પદાર્થ છે, આ જે દ્રઢ પદાર્થ છે, જ્યારે ચાક ગતિ કરશે ત્યારે એના દરેક કણ એ વર્તુળાકાર ગતિ કરશે. એટલે એનો મતલબ એમ થયો કે જો અત્યારે આપણે આ પદાર્થ, આ જે કણ છે એની વાત કરીએ તો એ પદાર્થ જે વર્તુળાકાર ગતિ કરે છે એનું સમતલ આ થવાનું, એટલે કે આ રીતે થશે આનું સમતલ. આમ તો આપણને વર્તુળાકાર દેખાય જ છે, પણ આ સમતલ જો બતાવવું હોય તો આ રીતે સમતલ બતાવી શકાય. તો આ રીતે જે સમતલો છે, તો અહીંયા જો આપણે કહીએ તો આ જે સમતલ છે, ધારો કે આ અત્યારે આપણે જો P1 નામ આપી દઈએ અને આ જો ધરી હશે
તો આ ધરી હશે તો આ P1 થયું. તો આ જો P1 હશે અહીં, તો એ જ્યારે ફરશે ત્યારે આ ધરીને અનુલક્ષીને આ જે હાથ છે તે આમ ફરવાનો છે, આ રીતે આમ થશે. તો અહીંયા જે અંતર છે તે R1 પણ બદલાવાનું નથી. એનો મતલબ કે આ જે સમતલ છે એ લંબ સમતલમાં આ કણ વર્તુળાકાર અહીં ગતિ કરે છે એમ કહેવાય. એ જ રીતે આપણા પાસે P2 ની વાત કરીએ તો એ અહીં છે અને એ P2 અહીં છે અને એનું આ ત્રિજ્યા થશે અને એનું પણ આ સમતલ લંબ સમતલમાં છે આ કણ અને આ ધરીના લંબ સમતલમાં હશે, આ અક્ષના લંબ સમતલમાં હશે અને આ વર્તુળાકાર ગતિ કરે છે. અને એ જ રીતે અહીં જો આપણે આ રીતે વિચારીએ તો એ P3 પણ છે કે જે આ કણ છે આપણે ધારો કે વિચારી લઈએ તો એ પણ વર્તુળાકાર ગતિ કરે છે. પરંતુ આ આખો દ્રઢ પદાર્થ છે અને આ જો આખો દ્રઢ પદાર્થ હશે તો એના સાપેક્ષ સ્થાનો બદલાતા નથી. એટલે કે P1, P2 અને P3 જેટલું એ કોણાવર્તન કરશે, આ રીતે જેટલું કોણાવર્તન કરશે તેટલા દરેક કણ P1 હશે, P2 હશે કે P3 હશે, એ ત્રણે ત્રણ જે કણો છે એ ત્રણે ત્રણ કણો એકી સાથે આ રીતે ગતિ કરશે. કારણ કે દ્રઢ પદાર્થ છે એટલે સાપેક્ષ સ્થાન બદલાવાના નથી, પરંતુ એ આ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. આ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે. એટલે આ રીતે જ્યારે એ મૂવ થશે ત્યારે આ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે. તો આવી જે ગતિ છે એને આપણે ચાક ગતિ કહીશું. એટલે હવે ફરી એકવાર ચાક ગતિની આપણે જો વાતો કરીએ તો એમ કહેવાય કે આ જે દ્રઢ પદાર્થ છે એ જે દ્રઢ પદાર્થ છે એના દરેક કણ 1, 2 અને 3 એના જે દરેક કણો છે એ દરેક કણ જ્યારે વર્તુળાકાર ગતિ કરતા હોય અને એ વર્તુળ માર્ગો જે છે એના કેન્દ્રો એના આ જે ધરી છે એ ધરીના કોઈ એક અક્ષ ઉપર કેન્દ્રિત હોય. તમે જોઈ શકો છો અહીંયા છે, બધાના જ કેન્દ્રો આ ધરી ઉપર કેન્દ્રિત છે. તો આ અક્ષને, આ પરિભ્રમણ અક્ષને, આ ધરીને, આ ભ્રમણાક્ષને અનુલક્ષીને થતી જે ગતિ એને આપણે ચાક ગતિ કહીશું. તો વેરી મોસ્ટ આઈએમપી અન્ડરસ્ટેન્ડિંગ છે આ, અને એનો આપણે ઉપયોગ આગળ જતા થિયરીઓમાં કરીશું. તો અહીં તમે જોઈ શકો છો આ ચાક ગતિ છે અને આ જે છે એ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ છે. તો અહીં અને આ ગતિની અંદર પણ આપણે વાત કરી કે અહીં શુદ્ધ સ્થાનાંતર પણ છે અને સાથે સાથે ચાક ગતિ પણ છે કે જે ધરીને અનુલક્ષીને અહીં ગતિ થાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે સ્થિર અક્ષ અથવા તો સ્થિર પરિભ્રમણ અક્ષ અથવા તો એને ભ્રમણાક્ષ પણ કહેવાય છે, એને અનુલક્ષી ને થતી જે ચાક ગતિ છે એના વિશેની ચર્ચાઓ કરીશું.